दोस्तों गैस नखाઈને આપણે નીકળી ચૂક્યા છીએ। અમારા ડ્રાઈવર બદલાઈ ગયો છે તો ચા પાણી કરી લીધા છે। આનો વિડીયો તો લીધો નથી, લીધો હશે તો મૂકી દઈશું અને બસ હવે શાંતિથી નીકળીએ। 10-12 કલાકનો રસ્તો છે। રસ્તામાં જોઈએ વ્લોગિંગ થાય છે કે નીંદ આવે છે। ભાઈ નવો છે એટલે શરમાય છે તો નવી વહુના ગાડે। હવે થોડી ભૂખ લાગી છે તો ચોટીલા પહોંચ્યા છીએ તો નાસ્તો કરી લઈએ, જોઈએ શું મળે છે। ચોટીલા से નીકળી ચૂક્યા છે રામોદ જવા માટે। 1 કલાક ને 50 મિનિટ, 88 કિલોમીટર બાકી છે। જઈ રહ્યા છો એક ખાસ વ્યક્તિના મેરેજની અંદર, હું અને મારો મિત્ર। કોના લગ્ન છે આગળ બ્લોગમાં ખબર પડી જાય। ખાસ માણસનું લગ્ન છે। કેટલા કિલોમીટર આપણે કાપી નાખ્યું છે? આપણે 300 કિલોમીટર કાપ્યું છે ને ભાઈએ દાઢી નથી કરી। હવે એણે કોણું કાઢ્યું છે કે મારે અહીંયા જસદણ છે ને, જસદણમાં દાઢી કરાવી છે। એટલે આવી સાંકડી ગલીઓમાં ફરી રહ્યા છે, નાઈની દુકાન ગોતી રહ્યા છે, સલૂન હારી। પણ હવે જોઈએ છે શું થાય છે। જોયો આ અમારા પ્લાનિંગ જોયા તમે? એવું શું કરતો હતો ભાઈ? મોર્નિંગમાં 4 વાગે તમે મને ઉપાડ્યો એઝ અ ડ્રાઈવર। તો એને પ્લાનિંગ નહોતો પણ એને અચાનક કીધું આવી ગયો છે સાથે। હું તો ગાડી ચલાવવાનો વ્યક્તિ જોઈ છે તો એમને લઈ લીધું। બહાર નીકળવાની જરૂર છે હવે નીકળી હવે ક્યાંય સલૂન મળતી નથી, ક્યાંયથી જો રસ્તો મળી જાય તો નીકળી જઈએ। પાર્ક કર્યો છે, દરવાજો ખુલ્યો તો ખરી। બાંધો હેરસ્ટાઈલમાં પહોંચાડો। ટાઈમ થઈ ગયા 1 કલાકનો સમય આવ્યો। दोस्तों दाढ़ी बीजी जसदण से कराई निकल्या था। હવે કેટલા કિલોમીટર? 33 મિનિટનો 31 કિલોમીટર છે અમારું લાલભાઈનું ગામ। ત્યાં અમે જઈ રહ્યા છે, લાલભાઈના લગ્ન છે એના માટે અમે નીકળ્યા છીએ। તો કાલે એમની જાન છે, જમણવાર છે અને આજે રાતે દાંડિયા રાસ છે। ફાઇનલી કપડો ચેન્જ કરવાનો છે। દોસ્તો આપણે ઘરેથી નીકળ્યા ને બંને ભાઈ નાઇટ ડ્રેસ પહેરી નીકળ્યા છીએ। હવે રામોદ છે અહીંયાથી 9 કિલોમીટર। તો આપણે અહીંયા જઈએ એના પહેલાં કપડાં ચેન્જ કરી નાખીએ। ખોલે કરી નાખીએ અને આપણે પાછળ પડ્યા છે એ કિલોમીટર સુધી, 2 કિલોમીટર સુધી કંઈ છે જ નહીં। તો આપણે હવે ગાડી બેસીને જ કપડો ચેન્જ કરવાનો છે। દોસ્તો હીરો થઈ ગયા, હીરો તો ના કેમેરા પણ જોઈ ચકાચક થઈ ગયા લાલભાઈના વ્યૂમ। અને હવે ભાઈ શ્રી તૈયાર થશે। તો ફાઇનલી દોસ્તો શું અમે નીકળી ગયા છીએ લાલભાઈના ઘરે જવા માટે। दोस्तों આપણે રાતે લાલભાઈના લગ્ન એન્જોય કર્યા, દાંડિયા રાસ હતા, જમણવાર પણ કરી નાખ્યો,
બધું કમ્પ્લીટ હતું, પણ આપણે શૂટ ના કરી શક્યા. વિશુ રાજપૂત પણ આવ્યા હતા, એમને પણ શૂટ નથી કર્યા. તો અહીંયા આપણો આ વ્લોગ પૂરો કરીએ. ઘણા બધા કારણો શૂટ નથી કર્યો. એક તો કોપીરાઇટ દાંડિયા રાસની અંદર સોંગના કારણે. અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ. કાબિયલ ચાલ્યો હતો અને નેક્સ્ટ વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.